કેમ છો બધા મિત્રો? આવી ગયા ફરી એકવાર નવા વ્લોગમાં. તો હમણાં કદીને આપણે વ્લોગ નહોતા આવતા અને આજ ફેર આપણે હે ને ખેતીનો વ્લોગ થવાનો, કેમ કે હમણાં આપણે આરસી ટ્રેક્ટરના જ વ્લોગ થતા. પીનો વ્લોગ એ આવશે, પછી કાલ કદાચ આમાં એન્ટર થઈ જાય તો થઈ જાય. આમાં આપણે એને એ વ્લોગ ટેસ્ટિંગ કરવાની છે આરસી ટ્રેક્ટરની, કેમ કે ટાયર તો ચડાવી દીધા આપણે, પછી ટેસ્ટિંગ નથી કરી. ઇન્સ્ટાગ્રામના હે ને ફોલો કરવા એને એને અગાઉ વહેલી ખબર પડી જાય, કેમ કે આપણે રીલ હે ને અગાઉ નાખી દઈએ. યુટ્યુબમાં જરીક વાર લાગે, તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા આવજો, નવી નવી અપડેટ આવી જાય પહેલાં જ. અને હવે આપણે જો ઓરવવાનું ચાલુ કર્યું, કેમ કે વરસાદ આવ્યો હતો ને વચમાં, તે વાયુ ભરાઈ ગઈ હતી, તે થોડુંક એને ઓરવવાનું કે ટેસ્ટિંગ થઈ જાય. એને ગિરનાર 4 માંડવી વાવવાના છે અમારે, અને એ છે ને 14ની જારી વાવવાની. તે અગાઉ એને આપણે ટેસ્ટિંગ કરવું છે, તેને અમારે જો પલાળી દીધું. છેલ્લો ક્યારો હતો જોઈ લો, આટલો કંઈક પટ્ટો છે ને પલાયરો છે, અને છેલ્લા ક્યારામાં પાણી જાય છે. પેલા છે ને ક્યારા કરી લીધા, હવે આડવરું પાણી જાય ને પાળિયું બાંધી, અને આ ખાઈને 4 છે ને હાયરુંનો ક્યારો છે. જો છેલ્લો ક્યારો એટલું છે ને ભાગ એને પલાયરો. પછી કાલ છે ને કાલને ઉલેદી થાય વાવણામાં. ઉલેદી થાય ને ભાઈ, પરમદી વાવણું થાય. પછી જો આપણે ગિરનાર 4 વાવવાની છે જ ફેર, અને એ 14ની જારી વાવવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આમાં જ કદાચ આપણે ટેસ્ટિંગ બતાવ્યું ટ્રેક્ટરની. જોઈ લો, આ એને પલાળી દીધું નામી, એકદમ મસ્ત કરી દીધો. ભાઈએ પાવડો પકડ્યો તો એમ ના સમજતું, ભાઈએ પલાળ્યું. આમાં પલાળવામાં હું હતો. આમાં ચાહે પાણી છે ને વહેલું પૂગી જાય, અને જે પાટલા હોય ને પૂગી જાય, આજ કહેતા કરવા જ પડે. પાછો ને ક્યારો બહુ જબરો છે, હાકડો હોય ને તો સીધે પાણી વહી જાય. તો હાલો હવે એને બધું પલાળ લઈ. હવે પલાળી કે પરલી ગયું, બધું રેડી થઈ ગયું. ના પગ ભરે બીજી રીતના પાણીમાં જઈ બોલ લો ને ઠંડુ થઈ જાય, રેડી રહે. અને આપણે હાથીમાં થોડુંક મોડિફાઈ કરવાને, મોડિફાઈ, કેમ કે 14ની જારી વાવું ને એમાં આપણે ભૂંગળીયું ચડાવવી પડીએ. દાતાજી ચડે ને એને ભૂંગળીયું એ થોડીક ચડાવી જોઈએ, બાકી તો થઈ જાય સેટિંગ. 14ની જારી કરવી જોઈએ, તે તમને બતાવ્યું કઈ રીતે એને ભૂંગળીયું ફિટ થાય હાથીમાં. એટલે ગોળ લોઢિયો હોય એમાં એને ભૂંગળીયું આવે, એ ફિટ કરવાની છે. પછી આપણે વાવણું થાય. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવી. આટલું કંઈક પલાયરું જો, એમાં તમને વાયુ બતાવું, વાયુ કેટલી ખાલી થાય ને ખાલી જો, એટલે ભાઈ છે હું ખાલી થઈ જાય. તો અમારે પાણી વગર ના છે ને એ આ જ પ્રોબ્લેમ છે. પાણી હોય ને એ તો ઘણું છે ને બધું ખેતર જ આખું ઓરવી જાય, પણ પાણી વગરને છે ને થોડું ઘણું જ ઓરવાય. પીએ આજ ફેર ઓરવાનું, નકર વારે ફેર ના ઓરવાય. પીવા જેટલું માન પાણી હોય. આજે વચમાં વરસાદ થઈ ગયો હતો ને, માવઠું પડ્યું હતું ને, માવઠાનો વરસાદ થયો હતો, 2 વાર થયો હતો. તેમાં છે ને વાયુ ભરાઈ ગયું, અને આવો કે હે એમ તા એ આપણે જો છે ને જ્યાં માંડવી વરસાદ કેદી થાય, જે આ વાવીને પછી ફુવારા બુવારા કાઢવા પડે, તો એટલે છે ને માપ સરે છે એને ઓયરવું. અમે કાલે આપણે પલાળી દીધું હતું, થોડું ઘણું પાણી હતું ને, પાછું આપણે 14ની જારી વાવવું હતું. ટેસ્ટિંગ એ થઈ જાય. આજે આપણે વાવવાનું છે. જો બેઉથર વરી ગયા, આ બી આવી ગયું. જો આ બી છે ગિરનાર 4, આ બી આપણે 14ની જારી વાવી છે. હા ભાઈ બી ના હાલો હાલો ઉપાડો કાઢ્યો ભાઈ. શું કયો? જો 7 દાંડવે વાવણું થાય, જોઈ લો તમે ખાલી. આ લોટીયામાં થોડો ઘણો સુધારો કરવો પડ્યો, કેમ કે આમાં 14ની જારી છે ને થતી નથી. ત્યાં પછી જો ભૂંગળી બેહાડી, ઘરે જ બેહાડી લીધી. જો તો પછી છે ને 14ની જારી થઈ. એટલે જો 7 દાંડવે છે ને વાવણું થાય અમારે. 14ની જારી છે ને એટલે ફીટ આખી આખી ઓયણી છે ને, એમાં જેટલા ઓયણીમાં જે દાંડવાનું ઓપ્શન હોય ને બધે ભરાઈ જાય. 7 દાંડવે છે ને થાય છે વાવણું. અને કાલે ઓયરું હતું, પલાયરું હતું, અને આજે વાવણું 1 દી થઈ ગયો.
હા ઊંચું જોઈ ચક્યું ને હમાર રેડી મૂકે ચાલુ કરી દીધું જો વાવણું તને ભેગું હાલતું જાય જો રાપ ને રખતું હાલતું જાય હેલું પડે હેલું તો ગારો ગારો થઈ ગયો જો જોઈ બી પડે છે આપણા